જનરલી આપણે મૈસૂર પાક છે ને તે ચણાના લોટનો બનાવતા હોઈએ છીએ, પણ આજે આપણે છે ને ચણાના લોટ અને મેંદો સાથે મિક્સ કરીને મૈસૂર પાક બનાવશું. તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો. તો આ મૈસૂર પાક બનાવવા માટે મેં અહીંયા 70 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે. તો આ રીતે મેજરમેન્ટ કરીને જ લેવાનો છે આપણે. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા 70 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે. આ ચણાના લોટને આપણે સારી રીતે ચાળીને જ ઉપયોગમાં લેવાનો છે. જો ચાળીને ઉપયોગમાં લેશું ને તો તેમાં ગાંઠા નહીં પડે. તો આ રીતે હંમેશા જ્યારે પણ મૈસૂર પાક બનાવો ને ત્યારે ચણાના લોટને ચાળીને જ ઉપયોગમાં લેવાનો છે. તો મેં એકદમ સરસ બધો જ ચણાનો લોટ ચાળી લીધો છે. તો હવે આપણે મેંદો લઈ લઈએ. તો જેટલો ચણાનો લોટ છે ને એનાથી અડધો આપણે મેંદો લેવાનો છે. તો આ રીતે માપી અને આપણે ચણાનો લોટ છે તેના કરતાં અડધો મેંદો લઈ લીધો છે. મેંદાને પણ આપણે સારી રીતે ચાળી લેવાનો છે. અને હવે આપણે ઘી લેવાનું છે. તો ઘી આપણે અહીંયા 220 ગ્રામ જેટલું લેવાનું છે. તો આ રીતે માપીને જ આપણે ઘી પણ ઉપયોગમાં લેવાનું છે. તો આ રીતે ઓગળેલું ઘી હોય ને તે લેવાનું છે. તો 220 ગ્રામ જેટલું માપીને મેં અહીંયા ઘી લીધું છે. જનરલી ચણાનો લોટ હોય ને એનાથી 3 ગણું આપણે ઘીનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ અહીંયા મેં અડધો ઘીનો ઉપયોગ કર્યો છે. એટલે કે 110 ગ્રામ લોટ છે તો સામે 220 ગ્રામ જેટલું ઘી ઉપયોગમાં લીધું છે. તો હવે આપણે એક બાઉલમાં જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે ને તેમાં ચણાનો લોટ અને મેંદો લઈ લેવાના છે. અને જે ઘી છે ને તેનું અડધું ઘી આપણે તેમાં એડ કરી દેવાનું છે. બધું ઘી એકસાથે મિક્સ નથી કરવાનું. અત્યારે હું 4 થી 5 ચમચા જેટલું ઘી એમાં એડ કરી દઈશ અને વિસ્કરની મદદથી એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે લોટ અને ઘીને. તો આ રીતે આપણે લમ્સ ન રહે ને એ રીતે એક જ બાજુ ફેરવતા જઈ અને લમ્સ ફ્રી બેટર બનાવી લેવાનું છે. તો એકદમ સરસ આ બધું મિક્સ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે લમ્સ બિલકુલ નથી. તો આ રીતું પરફેક્ટ આપણે બનાવવાનું છે. જરાક પણ લમ્પ રહેશે તો પછી આપણો મૈસૂર પાક સારો નહીં બને. તો આ રીતે લમ્સ ફ્રી બેટર આપણું બની ગયું છે. હવે આપણે ખાંડ લેવાની છે. તો જેટલો ચણાનો લોટ છે એટલી જ આપણે ખાંડ લેવાની છે. તો અહીંયા પોણી વાટકી જેટલી હું ખાંડ લઈ લઉં છું. વજનમાં આપણે 150 ગ્રામ જેટલી ખાંડ લઈશ. અહીંયા થોડી વધારે મપાઈ ગઈ છે, પણ મેં અહીંયા 150 ગ્રામ ખાંડનો જ ઉપયોગ કરેલો છે. 150 ગ્રામ ખાંડ એડ કરીએ. જેટલી ખાંડ છે તેનું અડધું પાણી એડ કરવાનું છે. એટલે કે અડધા કપ કરતાં થોડું ઓછું એવું પાણી હું એડ કરી દઈશ. અને મીડિયમ ટુ હાઈ ગેસ ઉપર આપણે ચાસણી બનાવવાની છે. તો સતત આ રીતે ચમચો ફેરવતા જઈ અને ચાસણી બનાવવાની છે. આપણે ચાસણી છે તે એક તારની જ બનાવવાની છે, વધારે બનાવવાની નથી. તો ફાસ્ટ ગેસ ઉપર આપણે ચાસણી બનાવશું. તો ગેસની ફ્લેમ મેં ફાસ્ટ કરી દીધી છે અને આપણે લગભગ 1 થી 2 મિનિટની અંદર જ ચાસણી બની જશે. તો આપણે આ રીતે ચમચામાં લઈ અને ચેક કરીએ તો એકદમ સરસ આપણી એક તારની ચાસણી બની જાય છે. ફ્રેન્ડ્સ, હું તમને નજીકથી બતાવી દઉં. જો આ રીતની આપણી એક તારની ચાસણી હોવી જોઈએ. તો ચાસણી આપણી બનીને તૈયાર છે. તો ગેસની ફ્લેમ અત્યારે મેં સ્લો કરી દીધી છે અને જે આપણે લોટ અને ઘીનું મિશ્રણ કરેલું છે તે આમાં એડ કરી દેવાનું છે. તો બધું મિશ્રણ આપણે આ રીતે એડ કરી દેવાનું છે અને ગેસની ફ્લેમ અત્યારે એકદમ સ્લો રાખવાની છે. અને બધું એકદમ હવે આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે. તો ચાસણી અને લોટ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય. એ રીતે આપણે મિક્સ થઈ જાય પછી આપણે સાઈડમાં ઘીને ગરમ કરવા માટે મૂકેલું છે. તો ઘી એકદમ સરસ ગરમ હોવું જોઈએ. હવે આમાંથી આપણે એક એક ચમચો લઈ અને ઘી એડ કરતા જઈએ. આના માટે તમે કોઈ પણ બીજા વ્યક્તિની મદદ પણ લઈ શકો છો અને એકલે હાથે પણ કરી શકાય છે. તો આપણે અહીંયા આ રીતે એક એક ચમચો ઘી એડ કરતો જવાનો છે. એક ચમચો ઘી એડ કરી અને આ રીતે આપણે મિક્સ કરતું જવાનું છે. તો ઘી છે બધું એબ્ઝોર્બ થઈ જશે. તો જેવું ઘી બધું એબ્ઝોર્બ થઈ જાય એટલે આપણે ફરીથી એક ચમચો ઘી એડ કરશું. આ રીતે એક એક ચમચો ઘી એડ કરતું જવાનું છે. મેં આની પહેલાં પણ એકલા ચણાના લોટની મૈસૂર પાકની રેસીપી મૂકેલી છે, જેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. એમાં પણ ખૂબ જ સરસ એ રીતે પણ બને છે. તો તમે એ રીતે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો.
અને એ વિડીયો બધાને ખૂબ જ ગમ્યો છે. એ રેસીપી ખૂબ જ ગમી છે. એમાં વ્યૂઝ પણ બહુ સરસ આવેલા છે. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે મારી આ રેસીપી પણ તમને ખૂબ જ પસંદ આવશે. જો મારી આ રેસીપી ગમે ને ફ્રેન્ડ્સ, તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલશો નહીં. તો આ રીતે આપણે સતત ચમચો એક જ બાજુ ફેરવવાનો છે અને લો ટુ મીડિયમ ગેસ ઉપર જ આપણે બનાવવાનો છે મૈસૂર પાક. તમે જોઈ શકો છો કે મારા ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખેલી છે મેં. અને આ રીતે એક એક ચમચો જ ઘી આપણે એડ કરતું જવાનું છે. તો આ રીતે બનાવશો ને તો એકદમ સરસ મૈસૂર પાક બનશે. પહેલી વાર બનાવતા હશો ને તો પણ તમારો મૈસૂર પાક ખૂબ જ સરસ બનશે. જનરલી આપણે આ મૈસૂર પાક છે ચણાના લોટથી જ બનતો હોય છે, પણ આજે આપણે ચણાના લોટ અને મેંદાનો બનાવીએ છીએ. તો જોઈએ કે આ મૈસૂર પાક કેવો બને છે. તમે પણ જ્યારે આ મૈસૂર પાક બનાવો ને તો મને પણ કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમારો મૈસૂર પાક આ રીતે કેવો બન્યો છે. તો આમાં બબલ્સ એકદમ સરસ બનવા લાગ્યા છે. તો હવે જ્યારે થોડું ઘી બાકી છે ને ત્યારે આપણે ગેસની ફ્લેમ છે તે થોડી ફાસ્ટ કરશું, મીડિયમ કરશું અને સ્લો કરશું. એ રીતે કરતા જઈ અને ઘી નાખતા જવાનું છે. જ્યારે પણ આ મૈસૂર પાક બનાવતી વખતે ઘી અબ્ઝોર્બ થવાનું બંધ થઈ જાય અને અંદરથી ઘી છૂટવા લાગે ને ત્યારે આપણો મૈસૂર પાક બની ગયો એવું સમજવાનું. તો હવે મારે થોડું જ ઘી બાકી રહ્યું છે તે હું એડ કરી દઉં છું અને એકદમ સરસ જાડી પડવા લાગી છે. તો આ સમયે આપણે ગેસની ફ્લેમ થોડી હાઈ કરશું, થોડી સ્લો કરશું. એવી રીતે આપણે સતત હલાવતું જવાનું છે. જો આમાં તમે એકલા ન પહોંચી શકો ને તો ઘી નાખવા માટે કોઈ બીજા વ્યક્તિની જરૂરથી મદદ લઈ લેજો. તો તમે જોઈ શકો છો કે જાડી એકદમ સરસ પડવા લાગી છે અને મૈસૂર પાક છે તે લોયાથી એકદમ સરસ છૂટો પડવા લાગ્યો છે અને એની જાતે જ ફૂલવા લાગ્યો છે અને જાતે જ ફરે છે. તો થોડુંક ઘી બાકી છે એ હું એડ કરી દઈશ અને ફરીથી આપણે એકદમ સરસ સ્પીડમાં ચલાવવાનું છે જેથી નીચે ચોંટી ન જાય એનું ખાસ ધ્યાન રાખજો. અને ગેસની ફ્લેમ આ રીતે સ્લો મીડિયમ કરતા જઈને કરશું ને એટલે જાળી એકદમ સરસ પડી જશે. તો લગભગ હવે અંદરથી ઘી સરસ છૂટવા લાગ્યું છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો આ રીતે ગેસને આપણે ધીમો ફાસ્ટ કરતો જવાનો છે. નીચે બેસે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો ઘી એકદમ સરસ છૂટવા લાગે ત્યારે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો જાળી એકદમ સરસ પડી ગઈ છે. જ્યારે પણ જાળી પડવા લાગે ને એટલે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની તરત જ. ઘી એકદમ સરસ છૂટવા લાગશે એટલે તમને તરત જ ખબર પડી જશે કે આપણો મૈસૂર પાક એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો ઘી એકદમ સરસ છૂટું પડવા લાગ્યું છે. તો હવે હું ગેસની ફ્લેમને બંધ કરી દઉં છું અને આ રીતે આપણે કેકનું જે મોલ્ડ હોય છે તેના ઉપર બટર પેપર રાખી દીધું છે. તેમાં આપણે આ મૈસૂર પાકને લઈ લેવાનો છે. તો ફ્રેન્ડ્સ, એકદમ સરસ જાળી પડી છે, તમે જોઈ શકો છો અને હલકે હાથે આપણે બધું જ આમાં એડ કરી દેવાનું છે. મારે છે ને આ ટીન થોડુંક મોટું પડ્યું છે તો હું આ મૈસૂર પાકને નાના ટીનમાં ફેરવી દઈશ. તો મેં આને નાના ટીનમાં લઈ લીધું છે અને લગભગ 1 કલાક જેવું ઠંડુ થવા દીધું છે. તો હવે આપણે તેને અનમોલ્ડ કરીએ અને ઉપરથી બટર પેપર કાઢી અને આપણે નાના ટુકડામાં કટ કરી લેવાનો છે. તો બટર પેપર લઈ લઈશ અને આપણે મૈસૂર પાકને સીધો કરી દઈએ. ઉપરનો ભાગ છે તે ઉપર લઈ લઈએ અને હવે આપણે તેને કટ કરી લેવાનો છે. તો કટ કરીને હું બતાવું તો ફ્રેન્ડ્સ, એકદમ સરસ તો જાળી નથી પડી. એકલા ચણાના લોટના મૈસૂર પાકની જાળી ખૂબ સરસ પડે છે. તો હું એવું કહીશ કે જ્યારે પણ તમે મૈસૂર પાક બનાવો ને તો ચણાના લોટનો જ બનાવો, તેમાં મેંદાનો ઉપયોગ ન કરવો. અને જો તમે મેંદાનો ઉપયોગ કરો તો કેવી બને છે તમારાથી મૈસૂર પાક એ મને ખાસ કમેન્ટ કરીને કહેજો. મારાથી તો આ મૈસૂર પાક આવો બન્યો છે. જાળી એટલી બધી નથી પડી પણ ખૂબ જ સરસ બન્યો છે. હું તમને એક પીસ કટ કરીને બતાવી દઉં છું. તો ફ્રેન્ડ્સ, એકદમ સરસ આપણો એવો મૈસૂર પાક તૈયાર છે. ફ્રેન્ડ્સ, આઈ હોપ કે મારી આજની રેસીપી પસંદ આવી હશે. તો વિડીયોને લાઇક અને શેર કરજો.
ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી સાથે આપેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી આવનારા દરેક નવા વિડીયોની રેસીપી તમને પહેલાં મળી જાય. તો ફ્રેન્ડ્સ, ફરીથી મળશું નવી રેસીપી સાથે, જોરદાર રેસીપી સાથે. ત્યાં સુધી એન્જોય.